चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र छे, ज्ञान मात्र छे। हूँ शुद्ध चैतन्य मात्र, ज्ञान मात्र, भगवान आत्मा छू। प्रति समय आ जागृति बनी रहे। आ जागृतिनु नाम धर्म छे। देहनी प्रत्येक क्रियाना काळे अने विकल्पोना वहेता प्रवाहना काळे ज्ञानी ने प्रति समय आ जागृति वर्ते छे के हूँ चैतन्य तत्व आ देहनी कोईपण क्रियामां के विकल्पोना वहेता प्रवाहमां क्यांय मळ्युं नथी, भळ्युं नथी एवुं शुद्ध चैतन्य तत्व हूँ छुं। प्रति समय पोतानी शुद्ध चैतन्य सत्तानो बोध आत्म जागृति एज धर्म छे। चैतन्य तत्वनी स्वसंवेदन प्रत्यक्ष निर्विकल्प अनुभूति थता देह होवा छतांय देहातीत दशा प्रगट थाय छे। एटલું જ नहीं, विकल्प होवा छतांय विकल्पातीत दशा प्रगट थाय छे। चैतन्य तत्वनी निर्विकल्प अनुभूति थता आत्मा में अतीन्द्रिय आनंदनो सागर उछळे छे। तेम छतांय ज्ञानीनी दृष्टि ए अतीन्द्रिय आनंदना सागर पर पण जती नथी अने दृष्टि चैतन्य तत्व पर ज टकीने रहे छे। ए चैतन्य तत्व एज हूँ छुं। चैतन्य तत्वनी निर्विकल्प अनुभूति थता ज्ञान दीपक प्रज्वलित थाय छे। ज्ञान दीपक प्रज्वलित थता एवी यथार्थ श्रद्धा थाय छे के हूँ त्रिकाल प्रज्वलित ज्ञान दीपक छूं। चैतन्य ज्योतिनी सत्ता सिवाय देहरूपी माटी ने रागादि विकारी भावरूपी धुमाड़ामां क्यांय फैलायेलो नथी। ज्ञान दीपक प्रज्वलित थता ज्ञानी पोताने राखनी दीवालनो पाड़ोशी माने छे अने मोक्ष मार्गनो मुसाफर जाणे छे। ज्ञान दीपक प्रज्वलित थता ज्ञानी पोताने महावीर माने छे। चैतन्य तत्व जे स्वभावथी ज महावीर छे। चैतन्य तत्व एवं वीर छे, एवं महावीर छे के जे चैतन्य तत्वना पाड़ोश में अनंत राखनी दीवालનું निर्माण थयुं। चैतन्य महलना आंगणामां अनंत रागादि भावोनी उत्पत्ति थई। तेम छतांय चैतन्य महल सदाय निर्मल अने स्वच्छ ज रह्यो। ए चैतन्य महल हूँ छुं। आ चैतन्य महलनी अनुभूति थता बारना महल में रेवा छतां पण ज्ञानी बारना महल में नथी।
આજના આ મંગળ દિવસે આપણે વિશેષ રૂપે અહીંયા એકઠા થયા છીએ. અત્યંત હર્ષનો દિવસ છે, આનંદનો દિવસ છે કે આજના આ દિવસે આપણે મહાવીર ભગવાનનો જન્મ કલ્યાણક મનાવવા માટે અહીંયા મળ્યા છીએ. મહાવીર ભગવાનના જન્મ દિવસને મનાવવા અહીંયા મળ્યા છીએ. જન્મ લેવો એ કોઈ સારી વાત નથી. જન્મ અને મરણ તો દુઃખનું ભોગવવું છે. નિગોદનું જે સૌથી વધારે દુઃખ છે એ દુઃખ જન્મ મરણનું દુઃખ છે. નિગોદમાં એક શ્વાસ જેટલા કાળમાં 18 વાર જન્મ મરણ કર્યા અને એ જન્મને આનંદરૂપ કેવી રીતે મનાવાય, એ જન્મને આનંદરૂપ કેમ માની શકાય. આજે મહાવીર ભગવાનના જન્મદિનને મનાવવા આપણે મળ્યા છીએ. મહાવીર ભગવાન નો જન્મદિન આપણે એટલા માટે ઉજવીએ છીએ કારણ કે આ જન્મદિન મહાવીર ભગવાનનો અંતિમ જન્મદિન હતો. આ જન્મ લઈને મહાવીર ભગવાને એવું અપૂર્વ કાર્ય કર્યું કે જન્મ અને મરણનો અંત કર્યો. મહાવીર ભગવાનનો જન્મ થયો એમ આપણે કહીએ છીએ. વાસ્તવમાં મહાવીર ભગવાનનો જન્મ નહોતો થયો. જન્મ તો એક બાળક વર્ધમાનનો થયો હતો. મહાવીર ભગવાનનું નામ મહાવીર ભગવાન નહોતું. જન્મથી તો એમનું નામ હતું વર્ધમાન. આપને મહાવીર ભગવાનના 5 નામ વિશે ખબર હશે. વર્ધમાન, વીર, અતિવીર, સન્મતિ અને મહાવીર. આ 5 નામ મહાવીર ભગવાનના લોકમાં પ્રચલિત નામ છે. અને મહાવીર ભગવાનના આ 5 નામોમાં સૌથી પહેલા વર્ધમાન નામ છે. એ નામનો અર્થ જ થાય છે કે જન્મ લેતા જ જેમણે પોતાની પરિણતિમાં સમયે સમયે વૃદ્ધિ કરીને મુનિ ધર્મની યાત્રા પ્રારંભ કરી હતી. મહાવીર ભગવાનનો જન્મ થયો એ વખતે સૌધર્મ ઇન્દ્ર આવીને અહીંયા નાચે છે. દરેક તીર્થંકરના જન્મ કલ્યાણકના કાળે સૌધર્મ ઇન્દ્ર, સમ્યક દ્રષ્ટિ ઇન્દ્ર, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ ઇન્દ્રને પણ નાચવાનો ભાવ આવે છે. કેટલો આનંદનો દિવસ છે કે સૌધર્મ ઇન્દ્ર પણ જે પ્રસંગમાં નાચતા હોય, આજના મહાવીર જયંતીના પ્રસંગે આપણે નાચવું જોઈએ કે નહીં? એટલે અહીંના બાળકો બધા ઉમરાળામાં મને કહેતા હતા કે આપણે આજે આપણું ઘર શણગારીએ, આજે આપણે પ્રવચન હોલને શણગારીએ, નવા નવા કપડાં પહેરીએ, તૈયાર થઈએ. અને શુદ્ધાત્માએ તો અહીંયા સુધી મને પૂછ્યું કે બાપુજી આજે કેક કાપવાની ને? મહાવીર ભગવાનનો બર્થડે છે. તો હવે આ બાળકો જેને નાનપણથી કંઈ ખબર જ નથી, બર્થડે મનાવ્યો તો એવી રીતે જ મનાવ્યો. આવી રીતે ઘણીવાર થાય. અમેરિકામાં એક સત્સંગમાં કોઈને કીધું હતું કે પાણી છે એ પાણી ગાળીને પીવું જોઈએ, ઉકાળીને પીવું જોઈએ. ગાળ્યા વગર ને ઉકાળ્યા વગર પાણી ન પીવાય. તો એક છોકરાએ આવો જ પ્રશ્ન કર્યો કે પેપ્સી અને કોકા કોલા એ ગાળીને ઉકાળીને પી શકાય કે નહીં?
એટલે છોકરાઓ જે સાંભળે છે એટલું જ કરે છે. આ છોકરાઓને પણ એવો જ વિચાર આવ્યો કે આપણે નાચીએ, આજે કૂદીએ, ગીતો વગાડીએ, કારણ કે મહાવીર ભગવાનનો જન્મદિવસ છે. એક સામાન્ય વ્યક્તિનો જન્મદિવસ હોય તો પણ આપણે કેટલા ઉછળકૂદ કરીએ છીએ, એના માટે કેટલી કેટલી આપણે બર્થડેની ગિફ્ટ આપણે એને આપીએ છીએ. તો આજે મહાવીર ભગવાનનો જન્મદિવસ છે, તો મહાવીર ભગવાનનો જન્મદિવસ આપણે નથી ઉજવવો અને મહાવીર ભગવાનને આપણે ગિફ્ટ નથી આપવી. આપણે મહાવીર ભગવાનને આજે ગિફ્ટ આપશું, પણ એક વાત ખાસ, કે જેનો જન્મદિવસ હોય, જેનો બર્થડે હોય, એને જે ગમતું હોય એવું એને અપાય. અને જો મહાવીર ભગવાનનો આજે જન્મદિવસ છે તો મહાવીર ભગવાનને શું હિતકારી લાગે છે? મહાવીર ભગવાન માટે, મહાવીર ભગવાનને આ નાચ કૂદ, ઉછળકૂદ, આ શણગાર, આ બર્થડેની કેક, આવું મહાવીર ભગવાનને નથી ગમતું. મહાવીર ભગવાને તો પોતાના રાજમહેલને પણ છોડ્યો અને વનવિહારી સંત થઈને પરમાત્મા થયા. તો જેમનો જન્મદિવસ આજે આપણે મનાવતા હોઈએ, આપણે એમના જેવું થવું જોઈએ, એમને જેની મહિમા હોય એવું થવું જોઈએ. અને મહાવીર ભગવાનનો જન્મદિવસ મનાવવો એને કહેવાય કે આપણા જીવનમાં કંઈક એવું પરિવર્તન આવે કે મહાવીર ભગવાનના જીવનમાં જે પરિવર્તન આવ્યું એના અંશે થોડું તો પરિણમન આવે. મહાવીર ભગવાનને આ જીવનમાં કેવળ જ્ઞાન પ્રગટ થયું. આપણને કેવળ જ્ઞાન નહીં તો કેવળ જ્ઞાનનો જે અંશ એવો શ્રુત જ્ઞાન, એ શ્રુત જ્ઞાન તો પ્રગટ થાય. આજના આ દિવસે આપણે મહાવીર ભગવાનની જન્મ જયંતિ આખી દુનિયામાં અત્યારે મનાવાઈ રહી છે, પણ આપણે એવી રીતે નથી મનાવવી. આજે આપણે ઘરને નથી શણગારવા, આજે આપણે નવા કપડાં નથી પહેરવા. બહુ વધારે ઈચ્છા થતી હોય તો આત્માને શણગારો. બહુ વધારે ઈચ્છા થતી હોય તો જે પર્યાયમાં મિથ્યાત્વના જૂના કપડાં પહેરીને રાખ્યા છે, હવે સમ્યક દર્શનના પર્યાયમાં નવા કપડાં પહેરીએ. ઘરને શણગારવું નથી. ગોબરના ઘરમાં છાણ ને ગોબર હોય ને, એ ગોબરના ઘર પેલા ઉમરાળામાં અમારે હતા, અને જમીનમાં તે ટાઇલ્સ નથી, લાદી નથી, જમીનમાં તે ગોબરથી એવી રીતે લીપીને એવી ગાર કરતા. ગરીબ લોકો હોય તો ગરીબ લોકો કેવી રીતે ઘરને શણગારે, પણ તોય તે કોઈને કોઈ રીતે શણગારતા. ગાયનું ભેંસનું ગોબર પડ્યું, એ ગોબરને લઈને ઘરમાં એની ગાર કરે. અને પૈસા તો છે નહીં, પણ બુદ્ધિ થોડીક ચાલે એટલે એમાંય પાછી 2 આંગળી 4 આંગળીથી આમ ડિઝાઇન પાડતા. ગારમાંય આંગળી કરી કરીને એમાં ડિઝાઇન કરે. ત્યારે મને આવો વિચાર આવતો કે છે ગોબર, પણ ગોબરમાં ડિઝાઇન કરે છે લોકો. પણ અત્યારે ખબર પડી કે આખી દુનિયામાં આ શરીર પણ એક ગોબર છે, અને લોકો મેકઅપ કરે છે, લિપસ્ટિક કરે છે, ગોબર ઉપર જ તે ડિઝાઇન કરે છે. મહાવીર ભગવાનના જન્મ દિવસે આજે આપણે ઘરને નથી શણગારવું, નવા કપડાં નથી પહેરવા. આજે અંતરમાં કંઈક નવું પરિવર્તન લાવવું છે. મહાવીર ભગવાનના જન્મ દિવસે આજે આપણે અંતરમાં એવું કંઈક પરિવર્તન લાવવું છે જે જન્મ દિવસ આખા જગતમાં ક્યાંય ન મનાવાતો હોય. કોઈ પણ પ્રકારથી આપણે બહારના વિષયોમાં ઉછળકૂદ નથી કરવી.
એનું કારણ છે, કારણ કે આપણે એવું કામ વધારે કરીએ છીએ જેમાં આપણને રસ હોય. કોઈ પણ વ્યક્તિ એવું કામ જ કરે, ગુરુ ઉપદેશ આપે ઘણા પ્રકારથી, પણ એવું જ કામ આપણે કરીએ છીએ કે જે આપણને અનુકૂળ હોય. એક જગ્યાએ મારું પ્રવચન હતું અને પ્રવચનમાં ઘણા બધા લોકો નહીં આવ્યા. એ ગામમાં ઓછા લોકો આવ્યા, નહીં આવ્યા એવી સંખ્યા વધારે હતી. તો મેં પૂછ્યું કે શું થયું, તમે લોકો કેમ પ્રવચનમાં નથી આવ્યા? હવે એ લોકોના તે બધાના ગુરુ પહેલેથી તૈયાર છે. તો એમણે કીધું કે અમારા ગુરુને પૂછ્યું હતું અને ગુરુએ કીધું કે ના, પ્રવચન સાંભળવા નથી જવાનું. તો એ બધા લોકોએ કીધું કે અમારા ગુરુની આજ્ઞા નથી. ગુરુ આજ્ઞા આપે તો અમારે જવું ને. આજ્ઞા વગર પ્રવચન સાંભળવા જવાય કેવી રીતે? પછી મેં એ લોકો સાથે મળવાનું થયું તો પૂછ્યું કે ગઈકાલે તમે ગયા તા ક્યાં? તો કે પિક્ચર જોવા. પિક્ચર જોવા ગયા હતા ત્યારે ગુરુની આજ્ઞા લઈને ગયા હતા. પાર્ટીમાં ગયા ત્યારે ગુરુની આજ્ઞા લઈને ગયા હતા. ભોગોને ભોગવવા જાઓ છો ત્યારે ગુરુની આજ્ઞા લેવા જાઓ છો. અને પરમાત્માની વાત સાંભળવી હોય ત્યારે ગુરુની આજ્ઞાના બહાને સત્સંગથી વંચિત રહ્યો છો. ખરેખર દરેક વ્યક્તિ પોતાને જે ગમતું હોય ને એ જ કરે છે. મહાવીર ભગવાનનો જન્મદિવસ તો એક બાનું છે, બાકી તો નાચવાનો રસ પોતાનો છે. અને એટલા માટે તે જેને નાચવાનો રસ એટલો હોય ને એને એવા જ ગુરુ ગમે જે ગુરુ નાચવાનું કહેતા હોય. અને જેને વૈરાગ્યમાં રસ હશે, જેનો વૈરાગ્ય પાક્યો હશે, જેને ચૈતન્યનો રસ હશે, એને ચૈતન્યનો જ પોકાર સાંભળવો ગમશે. કૃપાળુ દેવનો એક પણ ફોટો મને એવો બતાવો જેમાં કૃપાળુ દેવ નાચ્યા હોય. મને તો કૃપાળુ દેવનો એક ફોટો પણ એવો નથી દેખાતો કે જેમાં કૃપાળુ દેવ હસ્યા હોય. હસતો ફોટો પણ તમને કૃપાળુ દેવનો નહીં મળે. અને એ જ કૃપાળુ દેવ જેમના જન્મ દિવસે આપણે એટલી ઉછળકૂદ કરતા હોઈએ છીએ, એટલે આજના આ દિવસે હું જ્ઞાન દીપકોને ખાસ કહું કે નાચીને કૂદીને નહીં, ચૈતન્ય તત્વ વિચાર કરીને, કે જે ચૈતન્ય તત્વ વિચારના બળે મહાવીર ભગવાન સ્વરૂપમાં લીન થયા અને પૂર્ણ જ્ઞાનને ઉપલબ્ધ થયા, એ મહાવીર ભગવાનના જન્મદિવસને આજે આપણે વધુમાં વધુ ચૈતન્ય તત્વની આરાધના કરીને ઉજવશું. એટલા માટે જ આજે સવારના સત્સંગ રાખ્યો. સાંજના સત્સંગ તો રાખી શકાતો હતો, પણ સવારના એટલે રાખ્યો કે સાંજના જો આ બધી વાત કે તો તમે બહાનું બનાવે. અમને સવારથી ખબર હોત તો અમે ઘણું બધું કરે, તો હવે આખો દિવસ તો પૂરો થઈ ગયો. એટલે અત્યારથી કહી દીધું કે આજના આખા દિવસે પરિવારમાં કોઈની સાથે વ્યર્થમાં ઝંઝટમાં પડ્યા વગર પોતાના આત્માની સાધનામાં રહીને જ આજનો દિવસ તમારો આત્મ સાધનામાં રહે. વાત રહી મહાવીર ભગવાનની, તો મહાવીર ભગવાન ત્રિશલા પુત્ર, સિદ્ધાર્થ પુત્ર, જે નામ તો તમને ખબર હશે. મહાવીર ભગવાનનો વૈશાલીનો રાજમહેલ, નાનપણથી જ તે સમ્યક દ્રષ્ટિ હોવાના કારણે વૈરાગ્યમય એમનું ચિત્ત હતું. પણ આપણે મહાવીર ભગવાનને બારના લક્ષણોથી એમને મહાન માન્યા. તમે બે કથા મહાવીર ભગવાનના વિશે સાંભળી હશે, એક સાપની અને એક હાથીની. કે જ્યારે મહાવીર ભગવાન નાના હતા, તારી જેટલા,
તો એ વખતે એક સાપ નીકળ્યો. તો બધા જે મિત્રો સાથે રમતા હતા અને સાપ નીકળ્યો તો બધા મિત્રો ડરીને ભાગી ગયા. પણ બાળક વર્ધમાન ડર્યા નહીં અને એણે સાપને પકડીને એના રસ્તે કરી દીધો, પણ પોતે ડર્યા નહીં. એટલે બધા કહે કે ત્યારથી એમનું નામ વીર પડી ગયું, વર્ધમાનમાંથી વીર. અને થોડા પછી મોટા થયા, જુવાન થયા, એટલે પછી એક રાજ્યની અંદર ત્યાં એક હાથી ગાંડો થઈ ગયો હતો અને એ હાથીને કોઈ વશમાં નહોતું કરી શકતું. તો આ યુવાન વર્ધમાન એમણે એ હાથીને વશમાં કરી લીધો, ગાંડા હાથીને. ત્યારથી લઈને એમને મહાવીર કહેવાય છે. સાપને વશમાં કર્યો એટલે વીર અને હાથીને વશમાં કર્યો એટલે મહાવીર. આ અજ્ઞાનીઓની વ્યાખ્યા છે, જ્ઞાનીની નહીં. આ અજ્ઞાનીઓ આવું કહે છે, કારણ કે સાપને પકડીને દૂર કરવાથી કે સાપથી ન ડરવાના કારણે વીર કહેવાય. તો મદારી પણ સાપથી ડરતા નથી. અહીંયા આવતા હતા ને મદારી, ઉમરાળામાં સાપના ખેલ કરવા ડમરું લઈને, અને ગામના છોકરા ભેગા કરે કે હમણાં જો એક સાપ કાઢું છું, હમણાં આંધળી કાઢું છું, ને હમણાં પછી અલગ અલગ કેટલા ડેંડા કાઢું છું, કેટલા કેટલા ટાઈપના સાપ અંદરથી કાઢતા એના ડબ્બામાંથી અને હાથમાં લઈ લઈને. અને અહીંયા તે આપણે સાપ નીકળ્યો તો ખબર છે ને, પેલા ભાઈ હાથમાં લઈને એવી રીતે લઈને ગયા હતા. તો પછી એને વીર કેવો જોઈએ કે સાપને પકડવાથી કોઈ વીર થઈ જાય તો મદારી પણ વીર થઈ જાય, અને હાથીને વશમાં કરવાથી વીર થાય તો મહાવત હોય જે હાથીને વશમાં રાખે, હાથી ઉપર બેસતા હોય. તો એ મહાવતને પણ મહાવીર કેવા જોઈએ. ખરેખર મહાવીર ભગવાન વર્ધમાનથી વીર અને મહાવીર થયા એ આવી છોકરાઓની રમતોના કારણે નહીં, પણ 30 વર્ષની ભર જવાનીમાં, જ્યારે જવાનીની ઉંમર એવી હોય અને એ વખતે તમને લગ્ન કરવાનો ભાવ આવે, ભોગોને ભોગવવાનો ભાવ આવે, અને એવા ટાઈમે એ બાળક વર્ધમાન જે જુવાન થયા એમણે લગ્ન કરવાનો ભાવ ન આવ્યો, સંસારને ભોગવવાનો ભાવ ન આવ્યો. સંસારથી છૂટવા માટે 30 વર્ષની ભર જુવાનીમાં એમને વૈરાગ્યના બળે દીક્ષા લેવાનો ભાવ આવ્યો. અને એવું નહોતું કે કોઈ દુઃખ હતું બારમાં એટલે જ્યારે દુનિયા દુઃખ કહે છે કે લગ્ન નહીં થતા હોય એટલે વૈરાગ્ય આવ્યો, કે ખાવા પીવા માટે નહીં હોય એટલે, કે પોતે તો રાજમહેલમાં હતા ને ભર જુવાનીમાં. આ એટલા માટે સમજદાર વ્યક્તિ ચેતે છે. મહાવીર ભગવાન એ સમજદાર, એ સમ્યક દ્રષ્ટિ હતા. બીજાને ઝેર પીને મરતા જોઈને સમજદાર વ્યક્તિ પોતે બચી જાય છે. જે સમયે શરીરની શક્તિ એટલી સૌથી વધારે ભોગોમાં ખર્ચાઈ શકતી હતી, એ જ શક્તિનો ઉપયોગ કર્યો પોતાની આત્મ સાધનામાં. એટલા માટે હું આ બધા મોટી ઉંમરના ગરડાને જોઉં છું કે પ્રવચનમાં બેઠા હોય ને 10 મિનિટમાં આંખો આમ થવા લાગે ને થોડી વાર ઝૂકવા લાગે ને, આખી જિંદગી ભોગોને ભોગવ્યા હોય ને શરીરમાં શક્તિ ન રહી હોય તો ગડપણમાં શું હાલ થાય? એ જ થાય કે ચૈતન્યની વાત સાંભળતા હોય તો પણ ત્યાં ઝોકાવી જાય. મહાવીર ભગવાને ભર જુવાનીની જે શક્તિ હતી એ શક્તિ અને અંતરમાં આત્માની જે વૈરાગ્ય શક્તિ હતી એ વૈરાગ્ય શક્તિ એનો સદુપયોગ કરીને અંતર્મુખ ઉપયોગ કરી પોતે 6ઠા 7મા ગુણસ્થાન વર્તી ભાવલિંગી સંત થયા. 30 વર્ષના ભર જુવાનીમાં
એટલે સમજદાર વ્યક્તિ સમજે છે કે સંસાર કેમ માંડવા જેવો નથી. કારણ કે લગ્ન કર્યા, પત્ની આવી, છોકરા થયા, હવે તમે એકલી તમારી પોતાની એકની ચિંતા હતી. હવે પત્ની થઈ તો પત્નીની ચિંતા કરો, છોકરા થયા છોકરાની ચિંતા કરો. અને ભારત દેશમાં તો એવું છે, કમાણી એક કરે ને બાકી બધા મફતમાં ખાય. અમેરિકા જેવું નથી. એટલે એક ઘરમાં જો 10 જણા રહેતા હોય, એટલે ઘણીવાર હું કહું, ભારત દેશમાં પુણ્યશાળી વધારે છે. કારણ કે મહેનત કરે એક ને 9 વગર મહેનતે ઘરે બેસીને ખાય. પરદેશમાં તો જેટલાને ખાવું હોય એટલા એ કમાણી કરવા જવું પડે. આપણા જેવા પુણ્યશાળી બીજે નહીં મળે તમને. એક જણો મહેનત કરે ને બધાની ચિંતા પોતાને કરવાની. અને જેને લગ્ન જ નથી કર્યા, એને પત્નીની ચિંતા નથી, છોકરાની ચિંતા નથી, અને પોતે લગ્ન નથી કર્યા અને પોતાની આત્મસાધનામાં મસ્ત છે, તો સમાજ એની ચિંતા કરશે કે લે ભાઈ, તે લગ્ન નથી કર્યા, તું તારી આત્મસાધના કરે છે, તારે તારા માટે કમાવું નથી, અમે તારી વ્યવસ્થા કરશું. મહાવીર ભગવાને ભર જુવાનીમાં આ સદબુદ્ધિથી મુનિધર્મ અંગીકાર કર્યો. 12 વર્ષની કઠોર આત્મસાધના. જે લોકો કઠોર શબ્દ વાપરે ને ત્યારે એમ લાગે કઠોર એટલે બહુ સહન કરી કરીને સાધના કરીએ છીએ, વિકટ સાધના કરીએ છીએ, એમ નહીં. મહાવીર ભગવાને 12 વર્ષમાં સ્વરૂપમાં ડૂબકી લગાવી, મૌન. કારણ કે તીર્થંકર ભગવાનનો આ નિયમ છે કે દીક્ષા લીધા પછી પોતે બોલે નહીં. દીક્ષા લીધા પછી જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી વાણી ન નીકળે. એની પાછળ પણ કારણ છે કે સહેજે એવી પૂરી એકાગ્રતા સ્વરૂપની હોય કે પરનું લક્ષ્ય જ ન હોય. પરનું લક્ષ્ય નહીં અને સ્વરૂપની સ્થિરતા એવી વારંવાર થતી હોય, ને જ્યાં સુધી હું પૂર્ણ રૂપે જગતને જાણું નહીં ત્યાં સુધી બોલવાનો અધિકાર પણ નથી. ખરેખર સમ્યક દૃષ્ટિ બોલે છે, પણ તીર્થંકર દીક્ષા લીધા પછી કે પૂર્ણ જ્ઞાન, સર્વજ્ઞતા પ્રગટ થાય, એ સર્વજ્ઞતા પ્રગટ થયા પછી જ ભગવાનની દિવ્ય ધ્વનિ ખરે છે. મહાવીર ભગવાનને 42મા વર્ષે કેવળ જ્ઞાન થયું. અહીંયા મારી સામે તમે બેઠા છો, 72 વર્ષથી મોટી મોટી ઉંમરના છે. 72 વર્ષે મહાવીર ભગવાનનો મોક્ષ થયો હતો. આયુષ્ય કર્મનો ઉદય મહાવીર ભગવાન કરતા પણ તમારો વધારે મળ્યો, પણ પામ્યા શું તમે? કેવળ જ્ઞાનને મોક્ષ તો નહીં, આત્મજ્ઞાનની પણ ખબર નથી. મરવાની ઘડી આવે તો પણ એક ભાઈની ઉંમર 100 વર્ષની, હમણાં 100મો જન્મોત્સવ એમનો ઉજવ્યો, 100 વર્ષ જીવ્યા છે. જ્યારે હું એમને મળ્યો અને મેં એમને પ્રશ્ન પૂછ્યો, મેં કહ્યું 100 વર્ષ તમે પૂરા કર્યા, તમારો સ્ત્રીઓ માટે શું વિચાર છે? તો ગુસ્સામાં આવી ગયા. બંધ કરો એ બધી વાતો. મેં છેલ્લા 3 દિવસથી સ્ત્રીઓ માટે વિચાર કરવાનું બંધ કરી દીધું છે. 100 વર્ષની ઉંમર થઈ અને કહે છે છેલ્લા 3 દિવસથી સ્ત્રીઓ માટે વિચાર કરવાનું બંધ કરી દીધું છે. અને એમાંય ગુસ્સો આવ્યો, એટલે છુપી રીતે તો વિચાર ચાલતા જ હશે. મરવા પડે તો પણ પરમાત્મા યાદ નથી આવતા. અને જો તમને નાની ઉંમરમાં, આ છોકરાઓને તો હું કહું ધન્ય છે. કાલે આ નોની ને મોની ને શુદ્ધાત્મા ત્રણેય મને પૂછતા હતા, અમારો મોક્ષ થશે, અમારો મોક્ષ પાકો થશે. આ નાનપણમાં ચૈતન્ય પરમાત્માની વાત સાંભળવા મળી.
કે અમારે લગ્ન નથી કરવા. રેકોર્ડિંગ કર્યું છે એને. આ રેકોર્ડિંગ તમે સાંભળજો. ત્રણેય નાના નાના છોકરાઓ છે, સમજદાર થયા છે. હું લગ્ન નહીં કરું, તમને એના વિડીયો મોકલાવાનો છું. એણે કીધું કે મોકલાવજો આખી દુનિયામાં. વચન આપું છું લગ્ન નથી જ કરવા. કારણ કે બીજાને લગ્ન કરીને આટલા દુઃખી જોતા હોય, મા બાપના ઝઘડા જોતા હોય, પોતાના નહીં બીજાના મા બાપના ઝઘડા જોતા હોય, કંટાળે થાકે કે આવો બધો સંસાર મારે નથી જોતો. મહાવીર ભગવાનથી હું પોતાને ધન્ય ભાગી માનું છું. મહાવીર ભગવાનનો આજનો આ દિવસ છે, જન્મ દિવસ છે. એક સાધારણ પરિવારમાં જન્મેલા બાળકનો આપણે જન્મદિવસ મનાવીએ છીએ. ખબર નથી છોકરાનો જન્મ થયો હોય ને આપણે જન્મદિવસ મનાવીએ. મોટો થઈને કેવો પાકશે એ ખબર નથી. બાપાનું દિવાળું ફૂંકશે ખબર નથી, પણ તોય જન્મદિવસ મનાવીએ છીએ. ખુશ ખુશ થઈને પેંડા વેચીએ છીએ, જલેબી વેચીએ છીએ. છોકરાના જન્મ થાય ને તો અહીંયા ગુજરાતમાં પેંડા વેચે, છોકરીમાં જલેબી વેચે. પણ મીઠાઈ વેચે કે છોકરા છોકરીનો જન્મ થયો છે. કેવો પાકશે ખબર નથી. જ્યારે એવા છોકરાનો જન્મદિવસ મનાવીએ છીએ તો જેમણે આખા જગતને ચૈતન્ય પરમાત્માનો ઉપદેશ આપ્યો એવા મહાવીર ભગવાનનો જન્મદિવસ કેમ ન ઉજવવો? એટલા માટે ભગવાનના જન્મદિવસને જન્મદિવસ નથી કહેતા. આપણે જન્મ કલ્યાણક કહીએ છીએ કે જેમનો જન્મ પણ બીજાનું કલ્યાણ કરનારો છે. અને ખાલી જન્મને નહીં, તીર્થંકર ભગવાન માના ગર્ભમાં આવે ને એ પ્રસંગને પણ આપણે ગર્ભ કલ્યાણક કીધો કે જેમનું ગર્ભમાં આવવું એ પણ કલ્યાણકારી છે. એટલે પંચ કલ્યાણકમાં ગર્ભ કલ્યાણક અને જન્મ કલ્યાણક. આજે આ મહાવીર ભગવાનનો જન્મ કલ્યાણકનો દિવસ છે. કૃપાળુદેવ અને ગુરુદેવના જન્મદિનને પણ આપણે મનાવીએ છીએ. ભલે હજુ એમના જન્મ મરણ થયા અને થશે, પણ જન્મ તેના અલ્પ, હવે અલ્પકાળમાં મોક્ષે જશે. પણ તોય તે કૃપાળુદેવ અને ગુરુદેવ જેમણે આ ભવમાં આત્માની અનુભૂતિના બળે જન્મ મરણથી ન્યારા ચૈતન્યની ઓળખાણ કરી, એટલા માટે જ્ઞાનીઓના જન્મદિનને પણ આપણે મનાવીએ છીએ. સમ્યક દ્રષ્ટિના જન્મદિનને પણ મનાવીએ છીએ. મિથ્યા દ્રષ્ટિનો જન્મદિન મનાવવા યોગ્ય નથી. કારણ કે જેણે અનંત દુઃખ સિવાય બીજું કંઈ ભોગવ્યું નથી એનો જન્મદિવસ શું મનાવવો? આજનો આજે દિવસ મહાવીર ભગવાનનો જન્મ કલ્યાણકનો દિવસ, આ તો તમને બધાને ખબર છે. પણ આજના આ દિવસે હું સૌથી વધારે મહત્વ એનું આપું છું કે નવા નવા કપડાં પહેરવાનો આજનો દિવસ છે. આજના આ મંગળ દિવસે તમને ખબર નહીં હોય, પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી મિથ્યા ભ્રાંતિમાં જે લગભગ 21-22 વર્ષ સુધી રહ્યા હતા, સંપ્રદાયમાં રહ્યા, વસ્ત્ર સાથે દીક્ષા લઈને પોતાને મોમબત્તી પહેરીને પોતાને સંત બતાવતા કે આટલું કર્યું એટલે હું ધર્મી થયો. એવા પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીએ આજના દિવસે, મહાવીર જયંતીના દિવસે સંપ્રદાયમાંથી મુક્તિ મેળવી હતી. સોનગઢમાં આજે પણ તમે ત્યાં જોશો, મહાવીર જયંતીના દિવસે ગુરુદેવે મોમબત્તીનો ત્યાગ કરીને
કહ્યું કે આજથી હું ગ્રહસ્થ છું, પોતાને અવિરત સમ્યક દ્રષ્ટિ ઘોષિત કર્યા. હું મુનિ નથી, હું સાધુ નથી. શરીર પર દોરા માત્રનો પણ પરિગ્રહ જ્યાં સુધી છે ત્યાં સુધી હું સાધુ કેવી રીતે કહેવાઉં? એટલે મારા માટે તો મહાવીર ભગવાન બહુ દૂર ગયા. પણ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું જીવન પરિવર્તન એ આજના દિવસે થયું. એટલે આ મહાવીર જયંતિના દિવસને આજે આપણે ઉજવીએ છીએ. 87 વર્ષ પૂરા થયા. 87 વર્ષ પહેલા મહાવીર જયંતિના દિવસે પારસનાથ ભગવાનનો ત્યાં ફોટો પણ છે, તમે જોયો હશે. અને એ ફોટો આજે પણ ત્યાં સ્વાધ્યાય મંદિરમાં રાખેલ છે કે જે ચિત્રપટની સમક્ષ ગુરુદેવે આ સંપ્રદાય છોડ્યો, વાડો છોડ્યો. કે ધર્મ એ કોઈ સંપ્રદાયનું નામ નથી. મહાવીર ભગવાન તો કોઈ સંપ્રદાયવાદી નથી. મહાવીર ભગવાન જેમણે પશુઓને પણ ચૈતન્ય પરમાત્માનો ઉપદેશ આપ્યો હોય, પશુઓમાં પણ પરમાત્મા છે એમ કહ્યું હોય, કૃપાળુ દેવના પ્રત્યે એટલા માટે જ આ અહોભાવ છે. ગમે એટલો સમયસારનો અભ્યાસી હશે ને તોય તે અભ્યાસ કરવાથી શું થાય? આ જાતિમાં અને આ વેશમાં કૃપાળુ દેવે તો અહીંયા સુધી કીધું કે આત્માનું સ્વરૂપ જે દેખે એ વખતે તો જાતિ અને વેશ એ કંઈ દેખાતું નથી. કારણ કે ચૈતન્ય સ્વરૂપમાં ક્યાં જાતિ છે ને ક્યાં વેશ છે આ સાંભળવું સહેલું છે, ભણી લેવું સહેલું છે. પણ જ્યારે તમારા જીવનમાં એને અનુકરણમાં, આચરણમાં ઉતારવું હોય ને ત્યારે તકલીફ પડે. બધી બુદ્ધિ તમારી ક્યાં જતી રહે એ ખબર નથી પડતી. કૃપાળુ દેવે પ્રયોગ કરીને ખાસ આ કીધું કે જાતિ વેશનો ભેદ નહીં. અને જેને દુનિયામાં અત્યારે જાતિ કહીએ છીએ, જાતિ જાતિ જ નથી. શાસ્ત્રમાં ક્યાંય એને જાતિ નથી કીધી. શાસ્ત્રમાં જેને જાતિ કીધી છે એ તો એકેન્દ્રિય જાતિ કીધી છે, બે ઇન્દ્રિય જાતિ કીધી. હિન્દુ ને મુસલમાનને જાતિ નથી કીધી, એકેન્દ્રિયથી પંચેન્દ્રિયની જાતિ કીધી છે. અને એ કીધું કે જેમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય એવો પણ ભેદ નથી. કારણ કે જે જ્ઞાન ઇન્દ્રિયોથી જે બહાર વહી રહ્યું છે, જગતને જાણી રહ્યું છે, એ જ્ઞાન ઇન્દ્રિયોથી જગતને જાણીને પણ પોતાના ચૈતન્ય સ્વરૂપની બહાર નીકળતું નથી. એવું જ્ઞાન પોતાના ચૈતન્ય સ્વરૂપની બહાર નીકળતું નથી. એવું જ્ઞાન એ જાતિના ભેદમાં કેવી રીતે ખંડિત થાય, વિભાજિત થાય? એટલા માટે વિભાજન નથી, ખંડ નથી. એટલે તમે સાંભળ્યું હોય જે આ ભાવ છે ને કે સમયસારની 31મી ગાથામાં ખંડ ખંડ રૂપ ક્ષયોપશમ જ્ઞાન, એ જે ક્ષયોપશમ જ્ઞાન છે ને એટલે ખંડ ખંડ એટલે ભેદ ભેદ, ટુકડા ટુકડા વાળું. દ્રવ્ય ઇન્દ્રિય જે છે એ દ્રવ્ય ઇન્દ્રિયમાં ભેદ છે, પાંચેય ઇન્દ્રિયમાં. ભાવેન્દ્રિયમાં પણ ભેદ છે, કારણ કે ભાવેન્દ્રિય એ ખંડ ખંડ રૂપ છે. અને ભાવેન્દ્રિયનો જે વિષય આ જગતના જ્ઞેયો, આ જડ, આ પૂતગલ, એમાં પણ ભેદો છે. પણ જે જ્ઞાનનું સ્વરૂપ છે, જે ઇન્દ્રિયોથી બહાર વહેતું જ નથી, જે સત્તા સ્વરૂપ છે, એ જ્ઞાન સ્વરૂપની અંદર ભેદ જ નથી. અને એવા સ્વરૂપને જ્યારે તમે દ્રષ્ટિમાં લો તો કૃપાળુદેવ એ કહે છે કે એ સ્વરૂપમાં કોઈ જાતિ નથી, એ સ્વરૂપમાં કોઈ વેશ નથી. પણ એવું સ્વરૂપ આપણને રૂચતું નથી. ગુરુદેવે ચૈતન્ય સ્વરૂપના બળે આજના આ દિવસે
પરિવર્તન કર્યું અને પોતે પ્રામાણિક થયા કે મને કોઈ મુનિ તરીકે માનશો નહીં, હું મુનિ નથી. સ્વીકાર કરવું, આટલું માન સન્માન મળતું હોય, વાહવા થતી હોય તો આ સ્વીકાર કરવો, જગતને નિવેદન કરી દેવું. આના માટે તે તમારા અંદર એટલું બળ જોઈએ. નહીં તો કોઈને હાથે ખાલી તમારા આમ જોડવા હોય ને તોય તકલીફ પડે. કારણ કે મહારાજ સાહેબને ભણાવતી વખતે તો મને અનુભવ છે. મહારાજ સાહેબ કહેતા કે આ મહારાજ સાહેબ છે એ ઝૂકે છે અને આ પણ ઝૂકે છે, પણ પેલા એ રાહ જોવે કે કયા મહારાજ સાહેબ પેલા ઝૂકે છે. ઝૂકવું તો છે પણ કોણ પેલા ઝૂકે, તો સામાવાળો છે તો ઝૂકે. અને એક મહારાજ સાહેબ તો એવા છે કે એ ઝૂકતા જ નથી, એ તો ખાલી આશીર્વાદ જ આપે છે બધાને. ઝૂકવાનું કામ કે મારું નથી, ઝૂકવાનું કામ તો બીજાનું, મારે આશીર્વાદ જ આપવાના. ગુરુદેવને એ સંપ્રદાયમાં એટલું માન સન્માન મળતું હતું. અને રોટલી ખાવા મળશે કે નહીં, કાલની રોટલીના ફાફા હતા. કાલે ક્યાં રોટલી મળશે એ ખબર નથી. તમે વિચાર કરો. પણ તોય એ સત્ય કે આ હું જગતની સામે આજે કહી રહ્યો છું, આ વાત ખોટી છે. અપરિગ્રહી થયા વગર મુનિ ધર્મનું પાલન થઈ શકે નહીં. કારણ કે કેટલી અંતરમાં તમે જો વિચાર કરો, કેટલા વિકલ્પનું કારણ બને. અને અત્યારે કોરોનામાં તો તમને અનુભવ થઈ ગયો ને. તમે પોતે વિચાર કરો કે તમારે આ માસ્ક મોઢા ઉપર પહેરો છો, એ આખી જિંદગી પહેરવાનું આવે તો કેવું લાગે? અત્યારે ખાલી ઘરની બહાર નીકળીએ ત્યારે પહેરવું પડે અને આખી જિંદગી પહેરવાનું થાય. અને એમાં સીધી વાત એટલી છે કે જીવોની હિંસા ન થાય એટલા માટે કે અમે મોમબત્તી પહેરીએ છીએ. કેમ કે હવાના જે જીવો હોય ને, હવાના જીવો એમાં મરે. હવાના જીવોના મરવાના કારણે, ગુરુદેવ તો કહેતા, હવાના જીવોના મરવાના કારણે થઈને મોઢા ઉપર મોમબત્તી પહેરતા હો તો પછી નાક ઉપર પણ પહેરો ને. કારણ કે હવા તો નાકમાંથી અંદર જાય છે, ખાલી મોઢામાંથી અંદર બહાર થોડી થાય છે. પણ નાક ઉપર નથી પહેરતા. આ વિજ્ઞાન થોડુંક તો બરાબર લાગે છે કે માસ્ક પહેરવાનું કહે છે કે આપણે નાક और मुंह को ढककर रखिए, अकेले मुंह को नहीं. પણ આમાં તો કેમ, નાક ખુલ્લું રાખો ને મોઢું બંધ રાખો. અને મોઢું બંધ પાછું એટલા માટે રાખો કારણ કે બોલવાનું હોય ને એટલે. કારણ કે બોલવાના કારણે જીવ મરે. જો બોલવાના કારણે જીવ મરતા હોય તો પછી બોલો છો ત્યારે જ મોમબત્તી પહેરો ને. ન બોલવાનું હોય ત્યારે શું કામ પહેરો છો? હંમેશા કે અમને ખબર નથી રહેતી ક્યારે બોલવું ક્યારે નહીં બોલવું. એ પોતે સાધુ થઈને એટલી ખબર નથી રહેતી ક્યારે બોલવું ક્યારે નહીં બોલવું. સાધુ છે ને, ભાષા સમિતિ છે ની, વચન ગુપ્તી છે ની. અને ઘણી વાર તો મેં નજરની સામે જોયું છે, બોલીને એ મોમબત્તીની અંદર જ એવી કાળી કાળી મોમબત્તી ને એટલા અંદર ને અંદર એટલા ડાઘા પડી ગયા હોય કે એમાં જ જીવો પેદા થઈ ગયા હોય અને દેખાતા હોય પાછા નજરમાં. અને એવા વર્ણન કરે કે મેલ જે છે એ મેલ એ તો સાધુનું આભૂષણ છે. જેટલા ગંદા કપડાં પહેરે, જેટલું શરીર મેલું હોય એ સાધુનું આભૂષણ. જેટલી વાસ મારે એટલા ઊંચા સાધુ કહેવાય. આવું છે એ માને કે જે સાધુની પાસે તમે જાઓ ને જેટલા વધારે કપડાં મેલા હોય એ ઊંચા સાધુ. અને ત્યાં બધે હું એમ જ કહેતો કે જે મેલા કપડાં પહેરે, મેલ એ સાધુનું આભૂષણ નથી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રત્નત્રય એ સાધુનું આભૂષણ છે. એટલા માટે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એટલે એને રત્નત્રય કીધું. રત્ન કીધું ને, રત્ન એ આભૂષણ છે.
શરીરના મેલને નહીં, પરસેવાને નહીં. હોય છે મુનિરાજનું શરીર ગંદુ હોય છે, નથી હોતું એમ નહીં. એમ નથી કે તો નાયેલા ધોયેલા હોય, નાયા ધોયા વગરના હોય. મુનિરાજને અસ્નાન વ્રત, અદંત ધોવન વ્રતનો નિયમ હોય છે. પણ એનો અર્થ એમ નથી કે એ જે બહારની દેહની ક્રિયા એ મુનિનું લક્ષણ છે. પશુ પણ નાતા ધોતા નથી, પશુ પણ બ્રશ કરતા નથી. હમણાં તે એક છોકરાએ કીધું હતું, એની મમ્મીએ છે ને એને દૂધ આપ્યું અને મમ્મી નાય નહીં, મમ્મીએ બ્રશ નહોતું કર્યું. અને છોકરાએ કીધું નાયા ધોયા વગર કે આવી રીતે બ્રશ કર્યા વગર દૂધ આપો છો? માં નથી પીવું. જે માં બ્રશ ન કરે એનું દૂધ નથી પીવું. માએ એને દૂધ આપવાનું જ બંધ કરી દીધું. કે જે ગાયનું દૂધ હું લાવું છું એ ગાય કોઈ દી બ્રશ જ નથી કરતી, હવે તારા દૂધ પીવાય જ નહીં. છોકરા છે એ બધાની આવી માન્યતા નાના છોકર મતમાં ચાલે, પણ મરે ત્યાં સુધી માણસ છોકરાની જેવી જ માન્યતામાં અટકે છે. મહાવીર જયંતીનો દિવસ છે, ચૈત્ર સુદ 13નો દિવસ, જન્મ દિવસના દિવસે આજ સહજ એવો સંજોગ છે, મહાવીર જયંતી છે, તો મહાવીર ભગવાન પણ આમાં આવી ગયા. આજના આ દિવસે ગુરુદેવ પણ આવી ગયા. ગુરુદેવનો પરિવર્તનનો દિવસ છે. કૃપાળુ દેવ પણ આવી ગયા, કારણ કે હું બીજો મહાવીર છું. આ શિબિરનો દિવસ છે. અને આપણે બધા આવી ગયા, કારણ કે રાખની દિવાલના પાડોશીના 1 વર્ષ પૂરું થવાનો દિવસ છે. બધા જ આવી ગયા, બધા ધર્મી આવી ગયા. અને જે ગુજરાતી ભાષામાં છે ને, આ એક ખાસ શબ્દ છે, જો શાન પટ્ટી કરતે हैं ना, शान पट्टी उनके लिए कहते वाईडी. वाईडी की वाईडी, ए वाईडी नहीं था. આજનો દિવસ છે વાયડીનો દિવસ છે, કારણ કે એબીસીડીમાં 25મો અક્ષર છે એ વાય છે અને ચોથો અક્ષર ડી છે. આજે વાયડીનો દિવસ છે, વાયડી. આમાં બધા આવી ગયા, અમે પણ આવી ગયા અને તમે પણ આવી ગયા. મને બહુ આ વિચાર આવતો, મહાવીર ભગવાનનો 13નો દિવસ, મહાવીર ભગવાનની દિવ્ય ધ્વનિ. 13ના જન્મ્યા, દિવ્ય ધ્વનિ 13મા ગુણસ્થાને ખરે છે. મહાવીર ભગવાને જન્મીને જ તે પોતાના સર્વજ્ઞ સ્વરૂપનો પરિચય આપ્યો. 13મા ગુણસ્થાનમાં 13ના દિવસે જન્મીને મહાવીર. મહાવીર અને સંજોગની વાત છે કે મહાવીર ભગવાન 13ના દિવસે જન્મ્યા. અને એબીસીડીમાં જે મહાવીર ભગવાનનો એમ છે ને, એ એમ પણ 13મો અક્ષર છે. એબીસીડીમાં પણ 13મા નંબરે એમ આવ્યો. 13ના દિવસે જન્મેલા મહાવીર ભગવાન, મહાવીર ભગવાનનો જન્મદિવસ, જે દિવસે મારે જન્મદિવસની વાત ઓછી કેવી છે, મૃત્યુના દિવસની વાત વધારે કેવી છે. કારણ કે કોઈ પણ જ્ઞાનીના જન્મ પછી જે વૈરાગ્યનો પ્રસંગ બને છે એ જન્મના કારણે નહીં, મૃત્યુના કારણે. એટલે આજે મહાવીર ભગવાનનો જન્મદિવસ ભલે હોય, પણ જન્મદિવસના દિવસે આપણે જન્મને ઓછો યાદ કરજો ને મૃત્યુને વધારે યાદ કરજો. એટલા માટે જ આજ સવારથી મને એ વિચાર ચાલતો હતો, મૃત્યુ મૃત્યુ મૃત્યુનો વિચાર ચાલતો હતો. એ જ હમણાં બધા અમે આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં બેઠા હતા. શોર્ટ સર્કિટ થયું ઉમરાળામાં, આખા ગામમાં.
બધાની લાઈટો બળી ગઈ, કોઈને ત્યાં આગ લાગી ગઈ, એટલું બધું. હમણાં સવારના 7:42 સત્સંગ પણ થાય એમ હતું નહીં. પણ તમને મોટાભાઈ મેસેજ મોકલાવાના હતા કે સત્સંગ નહીં થઈ શકે, અને જેવો મેસેજ મોકલાવા જતા જ હતા ત્યાં લાઈટ આવી ગઈ. કેવું થઈ ગયું? અચાનક નથી થયું. તમારા કાનમાં ચૈતન્ય પરમાત્માની વાણી સાંભળવાની લખાયેલી હતી. અચાનક કઈ લાગે જ નહીં. શોર્ટ સર્કિટ થાય તો પણ બરાબર છે, આખા ગામમાં લાઈટ જતી રહી તો પણ બરાબર છે, અને લાઈટ આવે અને સત્સંગ થાય તો પણ બરાબર છે. બા એટલી ચિંતા કરતા હતા, અરે 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 હમણાં બચી ગયા. અરે બચી ગયા ને આનંદ મનાવો ને. અરે પણ બચી ગયા આપણે. પણ બચી ગયા હોય એનાથી તો આનંદિત થવું જોઈએ, દુઃખી શું કામ થવું જોઈએ? અરર એવું કરતા હતા. અરે આનંદમાં રહ્યો, બચ્યા એનો તો આનંદ મનાવો. અને એ કે મૃત્યુને નજરની સામે રાખો. એવું જ લાગ્યું, એવો ભડાકો થયો કે જાણે બધા જ તે હમણાં ડેડ બોડી જ પડ્યા હશે રૂમમાં. એવો ભડાકો થયો આખા ગામમાં. મહાવીર જયંતીનો દિવસ જન્મનો દિવસ છે, અને હું મૃત્યુનો વિચાર કરતો હતો ને આપ એ જ વખતે મને વિચાર આવતો તો મૃત્યુનો જન્મના દિવસે એરિસ્ટોટલથી વિચાર શરૂ થયો કે જો આ પૃથ્વી પર મૃત્યુ ન હોત તો અહીંયા ધર્મ પણ ન હોત. જન્મના કારણે નહીં કીધું, મૃત્યુના કારણે. જન્મ દિવસમાં મૃત્યુના દિવસને યાદ કરો. કારણ કે જે જ્ઞાનીઓને આપણે પૂજીએ છીએ એમના જીવનમાં તમે જોશો, અને જેને તમે મહાત્મા કહો છો, જેને તમે સંત કહો છો, જેને તમે વિદ્વાન પુરુષ કહો છો, એમના જીવનને પણ તમે દેખો તો પણ મૃત્યુ, જન્મ નહીં મૃત્યુ. રાજા ઋષભદેવને વૈરાગ્ય આવ્યો. એ વૈરાગ્ય જન્મના કારણે નહીં, મૃત્યુના કારણે. નીલાંજનાનું મૃત્યુ થયું. 83 લાખ પૂરો વર્ષનું આયુષ્ય થયું હતું, અને નીલાંજનાનું મૃત્યુ. આ મૃત્યુ થતા વૈરાગ્ય, એની પાછળ પણ કારણ છે. મૃત્યુ બુદ્ધના જીવનમાં તમે જો, પોતે જતા હતા યુથ ફેસ્ટિવલમાં, યુવા સંમેલનમાં, અને રસ્તામાં જ કોઈ મરેલાને જોયો, અને તરત જ સારથીને પૂછ્યું કે આ શું? તો કે આ મરી ગયો. કે શું બધાએ એક દિવસ મરવાનું છે? કે હા. તરત જ કહ્યું કે રથ હવે પાછો વાળી લે. મૃત્યુથી બુદ્ધના જીવનમાં પરિવર્તન આવ્યું. પંડિત બનારસીદાસજીનું નામ આપણે સાંભળ્યું હોય તો એમના જીવનની પણ એક સ્ટોરી છે. મૂળદાસ નામ હતું. ઘનમલ અને ખડગસેન, આ બધા તમે નામ સાંભળ્યા હોય તો મૂળદાસના 2 દીકરા હતા, ઘનમલ અને ખડગસેન. એ ઘનમલ જે હતા એનું 3 વર્ષની, એટલે કે બનારસીદાસજીના દાદા, બનારસીદાસજીના કાકાનું 3 વર્ષે જ તે મૃત્યુ થયું હતું. એની ઉંમર જ્યારે 3 વર્ષની હતી કાકાની, અને જેવું એના કાકાનું મૃત્યુ થયું એ મૃત્યુથી લઈને બનારસીદાસજીના દાદાનું મૃત્યુ થઈ ગયું. બનારસીદાસજીના જે પિતા હતા એના થકી આ બનારસીદાસજી જન્મ્યા. એ બનારસીદાસજી, જેમનું નામ તો હતું વિક્રમાજીત, બનારસી નામ નહોતું એમનું. એ તો કોઈ પંડિતે એમને કોઈ ચમત્કાર બતાવીને કહી દીધું હતું એમના પપ્પાને. ત્યારથી પછી એનું બનારસી કે તમારો દીકરો બહુ લાંબુ દીર્ઘાયુષ્ય વાળો થશે. પણ બનારસીદાસજીના જીવનમાં સૌથી વધારે પરિવર્તનનું કોઈ કારણ બન્યું. એમના લગ્ન પણ નાની ઉંમરમાં, સગાઈ 9 વર્ષની ઉંમરે થઈ ગઈ હતી.
9 વર્ષે સગાઈ ને 11 વર્ષે લગ્ન થઈ ગયા. વિચાર કરો તમે. ઘણીવાર એમના સત્સંગ માટે કહું છું, નાટક સમયસારની રચના કરી. 9 સંતાન હતા, 7 પુત્ર અને 2 પુત્રી. પુત્ર જન્મે અને મરે, પુત્ર જન્મે અને મરે. 7 પુત્ર અને 2 પુત્રી, 9 સંતાનની મૃત્યુ બનારસી દાસે પોતાની નજરની સામે જોઈ. એક પણ બાળક જીવિત ન રહ્યું. જન્મથી નહીં, મૃત્યુથી વૈરાગ્ય આવે છે. અને કૃપાળુ દેવે કોઈનો જન્મ જોઈને નહીં, સ્મશાનમાં નાની ઉંમરમાં 7 વર્ષની વયે અમીચંદભાઈના મૃતદેહને બળતો જોયો સ્મશાનમાં. અને ત્યારથી જ તે જીવનમાં પરિવર્તનની શરૂઆત થઈ. કોઈ એવી ઘટના જે વૈરાગ્યને જન્મ આપે છે. નેમિનાથ ભગવાનનું પશુઓનો પોકાર સાંભળીને, મહાવીર ભગવાનનું કે 10 ભવ પહેલા સિંહને માર્યો તો અને મોઢામાં માંસ હતું, એ દેખીને મુનિરાજોને ઉપદેશ આપવાનો ભાવ આવ્યો. ઘણી બધી લાંબી એની કથા છે, પણ ખાસ વાત એક એવી છે કે આજના આ જન્મ દિવસે મહાવીર ભગવાનના જન્મ કલ્યાણકના અવસરે આપણે જન્મદિનને મનાવીએ, પણ મૃત્યુને નજરની સામે રાખીને અને આપણે આપણી રીતે મહાવીર ભગવાનના જન્મદિનને મનાવશું. આજે સાંજે હું બીજો મહાવીર છું એના ઉપર સત્સંગ થશે, અંતિમ સત્સંગ રહેશે. આજે જેમને ગુજરાતી આવડે છે એ ખાસ આ ગુજરાતી ભાષામાં મેં જીવનમાં જે સૌથી પહેલું પુસ્તક લખ્યું હતું, આત્મસિદ્ધિ અનુશીલન, અને બીજું પુસ્તક લખ્યું મહાવીરનો વારસદાર કોણ. કૃપાળુ દેવ અને મહાવીર ભગવાન. આત્મસિદ્ધિ અનુશીલનમાં આત્મસિદ્ધિ શાસ્ત્રનું વિવેચન અને મહાવીરનો વારસદાર કોણ, કે મહાવીર ભગવાનનો જે વારસો છે એ વારસો કોને મળવો જોઈએ. વૈશાલીનો રાજમહેલ કે પાવાપુરીનું જલ મંદિર એ મહાવીર ભગવાનનો વારસો નથી, પણ મહાવીર ભગવાને જે આપણને આ ચૈતન્ય તત્વનો પોકાર કરીને દિવ્ય ધ્વનિના માધ્યમથી પરમાત્માનો પોકાર કર્યો છે, એ વિતરાગ વાણી એ મહાવીર ભગવાનનો વૈભવ છે, એનો વારસો. અને ખરેખર એ વિતરાગ વાણી પણ મહાવીર ભગવાનનો વૈભવ નથી, કારણ કે મહાવીર ભગવાનનો વૈભવ તો મહાવીર ભગવાનમાં છે. અહીંયા મૂકીને જાય કેવી રીતે? એ તો મોક્ષે લઈને ગયા, અનંત ચતુષ્ટયને લઈને મોક્ષે ગયા. એ મહાવીર ભગવાનનો વૈભવ છે. પણ આપણને જે આ વૈભવ મળ્યો છે મહાવીર ભગવાનનો દિવ્ય ધ્વનિનો, આજે આપણે મહાવીરનો વારસદાર કોણ એનું વાંચન કરશું. ઘણા વખતથી મેં જ્ઞાન દીપકોને આ મહાવીરનો વારસદાર કોણ વાંચવા માટે ખાસ કહેવાનો હતો. આજથી કહું છું કે આજે વાંચવાનું શરૂઆત કરજો. પીડીએફ ફાઇલ મહાવીરનો વારસદાર કોણ હમણાં જ તમને તમારા મોબાઈલમાં મોકલાવવામાં આવશે, જેના બંનેના આત્મસિદ્ધિ અનુશીલન અને મહાવીરનો વારસદાર કોણ એનું વિમોચન જયપુરમાં થયું હતું 2008ની સાલમાં. અમને ભણાવતા હતા ગુરુજી ડૉક્ટર હુકમચંદજી ભારેલ, જેમના શુભ હસ્તે આત્મસિદ્ધિ અનુશીલનનું, અને પંડિત રતનચંદજી ભારેલ, જેમના હસ્તે મહાવીરનો વારસદાર કોણનું વિમોચન થયું હતું. અને હું પોતાને ધન્ય ભાગી માનું છું કે અમારા ગુરુજી
ડૉક્ટર હુકમચંદજી ભારીલે મહાવીરનો વારસદાર કોણની પ્રસ્તાવના લખી છે. એ પ્રસ્તાવના પણ મારા ગુરુજીની પ્રસાદી માનું છું. આજના આ દિવસે આપ સમસ્ત જ્ઞાન દીપકોને ખાસ શુભકામના આપું છું કે મહાવીર ભગવાનનો જન્મદિવસ, મહાવીર ભગવાનને તો શું મુબારક આપું, તમને મુબારક હો કે તમે નાનપણથી તમારું નામ મા બાપે જે પણ રાખ્યું હોય, કોઈનું નામ વર્ધમાન રાખ્યું હોય તો ભલે રાખ્યું, તમારા બધાના નામ જેણે જે રાખ્યા હોય ભલે રાખ્યા, પણ હું તમારા બધાનું નામ જ્ઞાન દીપક રાખું છું. હે જ્ઞાન દીપક, તમે આજના દિવસે તમારું નામ પરિવર્તન કરી નાખો, અંતરમાં પરિવર્તન લાવીને વર્ધમાનથી મહાવીર થાવ, દીપકમાંથી જ્ઞાન દીપક થાવ. આપ સમસ્ત પરમાત્માઓએ મને અત્યંત પ્રેમ ભાવથી સાંભળ્યો, મને સત્સંગ કરવાનો અવસર આપ્યો. મારો આટલો સમય સત્સંગમાં રહ્યો. હું આપ સમસ્ત પરમાત્માઓને મારા હૃદયના અંતઃકરણથી પ્રણામ કરું છું. મારા પ્રણામ સ્વીકાર કરો.